જય શ્રી કૃષ્ણ। ઉષ્ણકાલના ગાદીમાલામાં પાર્ટ 4માં આપણે અહીંયા શોધી લીધું હતું, તો હવે આપણે પાર્ટ 5 સ્ટાર્ટ કરીએ છીએ। તો દોરો પૂરો થાય ત્યાં જ્યાં આપણે ગાંઠ લીધી હોય, ગાંઠ હંમેશા સાઈડમાં જ લેવાની અને તે જગ્યાએ જ આપણે નવો દોરો ગાંઠ સાથે જોઈન્ટ કરવાનો અને પાસેના મોતીમાંથી સરકી જવાનું। ચારેય મોતીમાંથી એક વખત પાછું પસાર કરવાનું, જેથી નવો દોરો જૂના દોરા સાથે જોઈન્ટ થઈ જાય અને જ્યાં આપણે ગાંઠ લીધી હોય ત્યાં ઢીલું ન રહી જાય। હવે આપણે સામેની સાઈડ છે એ જ રીતે લેવાનું છે, એટલે આપણે આ અંદરનું જે મોતી છે સાઈડવાળું તેમાંથી સોય પસાર કરવાની અને અહીં આપણે નવા મોતી જોઈન્ટ કરશું, એટલે 3 મોતી લેશું આપણે। અને જે સાઈડના મોતીમાંથી આપણે સોય પસાર કરી હતી તે નીચેની સાઈડ દોરો છે, એટલે ઉપરના મોતીથી પાછી સોય પસાર કરશું અને આ 3 મોતીને અહીંયા આપણે જોઈન્ટ કરશું। અને નીચેના મોતીમાંથી સોય પસાર કરી સાઈડના મોતીમાંથી સોય પસાર કરવાની અને આ રીતે ઉપર આવી જવાનું। બધા મોતીમાંથી સોય પસાર કરી દેવાની અને નવી લાઈન આપણે શરૂ કરવી હોય ત્યાં આવી જવાનું। આ શરૂઆતમાં એક જ વખત થશે જ્યાં આપણે દોરો જોઈન્ટ કરવો પડશે। હવે 3 મોતી લેવાના, અને જે મોતીમાંથી આપણે સોય પસાર કરેલી છે તે જ મોતીમાં જે સાઈડ દોરો હોય એની વિરુદ્ધ સાઈડથી સોય પસાર કરવાની। જો માલાજીનો પાર્ટ 5 પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી દરેક આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। અન્ય કોઈ ડિઝાઇનના પણ જો માલાજી તમારે શીખવાના હોય તો સ્ક્રીન પર અમારા જે વોટ્સએપ નંબર આપેલા છે તેના પર તમે ફોટો સેન્ડ કરી શકો છો અને કહી શકો છો કે માલાજી તમારે શીખવાના છે। હવે 2 મોતી લેવાના અને તે જ સાઈડના મોતીમાંથી અને વચ્ચેના મોતીમાંથી સોય પસાર કરવાની અને ત્યાં જોઈન્ટ કરી લેવાના। હવે આ રીતે આપણે જોતું જવાનું, જે રીતે સામે હોય એ જ રીતે લેવાનું, એટલે હજુ આપણે સાઈડના મોતીમાંથી પસાર કરવાની સોય અને ઉપરનું જે એક મોતી છે ત્યાંથી સોય પસાર કરવાની। સામે આ રીતે બધું જોઈને જ કરવાનું, એટલે કાંઈ ભૂલ ન થાય। ઉપરના મોતીમાં આવી ગયા છે તો અહીં આપણે 3 લાઈન કરવાની છે, એટલે મોટું મોતી આપણે આ લાઈનમાં યુઝ કરશું। એટલે અત્યારે તો આપણે 4 mmના 3 મોતી લેવાના છે અને જે મોતીમાંથી સોય પસાર કરી છે તે મોતીમાંથી અને તેની બાજુના મોતીમાંથી સોય પસાર કરવાની છે। હવે 2 મોતી લેવાના છે, 2 મોતી લઈ અને લીધેલા 3 મોતીનું જે સાઈડનું મોતી છે તેમાંથી અને ઉપરનું જે દોરો છે તે વચ્ચેનું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની। હવે જે સાઈડમાં છે એ મોતીમાંથી અને વચ્ચેવાળું જે મોતી છે ઉપરનું એમાંથી સોય પસાર કરવાની। સામસામા ખાસ બંને જોઈન્ટ રાખી અને જોઈ લેવાનું કે મોતીની ભૂલ ન થાય। અને હવે આ લાઈનના બધા મોતીમાંથી સોય પસાર કરી અને તેમાં જ 6 mm વાળું મોતી જોઈન્ટ કરી અને કોર્નર બનાવશું અને માલાજી પૂરા કરી લેશું। જય શ્રી કૃષ્ણ।